કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે માત્ર 3 જ ટમેટામાંથી 100 જેટલી ટમેટાની વેફર બનાવીશું. આ વેફર સ્વાદમાં ખાટી મીઠી લાગે છે અને દેખાવમાં તો એટલી સરસ લાગે છે કે એમ જ થાય કે જોતા જ રહીએ. એટલી ટ્રાન્સપરન્ટ બને છે અને આને આપણે તડકે સૂકવવાની કે વણવાની કોઈ પણ ઝંઝટ નથી. આને આપણે છાયામાં સૂકવીને પણ આપણે બનાવી શકીએ છીએ. તો આવી વેફર કે જે જોતાં જ બનાવવાનું કે ખાવાનું મન થઈ જાય એવી વેફર આપણે કઈ રીતે બને તે જોઈશું. તો એ વેફર બનાવીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. અને જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં અહીંયા 3 ટમેટાં લીધા છે અને આ મીડિયમ સાઇઝના 3 ટમેટાં છે. અહીંયા હું તમને ગ્રામમાં એટલે કે વજનમાં પણ માપ કહેતી જઈશ. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા ટમેટાં લીધા છે અને જેટલી વસ્તુ આપણે નાખવાના છે એ બધી જ હું તમને પરફેક્ટ માપ સાથે કહીશ. તો આ ટમેટાને આપણે થોડાક નાના એવા કટકા કરી લઈએ. બહુ નાના કરવાની જરૂર નથી, કારણ કે આપણે એને મિક્સરમાં ક્રશ જ કરવાના છે. તો આ રીતે 4 કે 6 કટકા એક ટમેટાના કરી લઈશું. તો 3 ટમેટાના એ રીતે નાના કે મોટા કટકા કરી લઈશું. અને ત્યાર પછી આપણે એને એમનેમ જ પાણી નાખ્યા વિના જ મિક્સરમાં ક્રશ કરી લેવાના છે. એકદમ સરસ રીતે મિક્સરમાં ક્રશ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અહીંયા ચમચીથી બતાવી દઉં કે આપણી પ્યુરી એકદમ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે એને આપણે એક ગરણાથી ગાળી લઈશું. આ રીતે થોડો મોટો ગરણો લેવાનો છે. આપણે જે ચા ગાળવાની ગરણી આવે છે ને એનાથી નહીં ગાળી શકાય, પરંતુ આ રીતે મોટો ગરણો આવે છે ને એનાથી તમે ગાળી શકશો. અથવા તો કોઈ નેટનું કપડું હોય ને તો એનાથી પણ તમે ગાળી શકશો. તો આ રીતે તમે જોઈ શકો છો કે બિયા અને છાલ જે છે એ બધી નીકળી ગઈ છે અને એ આપણે સાઈડમાં કરી લઈએ. આટલો આપણો કચરો નીકળ્યો છે. તો ત્યાર પછી આપણે આ જે ટમેટાની પ્યુરી છે ને એને આપણે સાઈડમાં લઈ લઈએ. અને અહીંયા મેં 3 બટેટા લીધા છે. તો આ 3 બટેટા છે ને એ પણ મેં મીડિયમ સાઇઝના લીધા છે, બહુ મોટા પણ નહીં અને નાના પણ નહીં. અને આપણે એનું વજનમાં માપ કરીશું ને 3 બટેટાનું તો એ 350 ગ્રામ જેટલા બટેટા થાય છે. તો એની આપણે છાલ કાઢી લઈશું. બટેટાની આપણે પ્રોપર રીતે છાલ કાઢી લેવાની છે. ક્યાંય આપણે છાલ બાકી રહે એવી રીતે નહીં રાખવાનું. બધી જ છાલ પ્રોપર રીતે નીકળી જવી જોઈએ. તમે જોઈ શકો છો કે આપણે બટેટાની એકદમ મસ્ત છાલ નીકળી ગઈ છે. તો હવે એને આપણે પાણીમાં મૂકી દઈએ અને એ રીતે 3 બટેટાની છાલ કાઢી અને પાણીમાં રાખી દેવાના છે. અને ત્યાર પછી આપણે નાના પીસમાં કટિંગ કરી લઈએ. તો આ રીતે નાના કટ કરવાના છે, એટલે કે તમે જોઈ શકો છો એકદમ સ્લાઇસ નાની કરી છે અને એ રીતે કટ કર્યું છે. અથવા તો એને કોઈ પણ આપણે સ્લાઇસ કરીએ ને તો આ બટેટાની જે અડધી ચીર છે એમાં 4 થી 5 કાપા પાડી અને પછી પણ એકી સાથે તમે કટ કરી શકો છો. એવડા નાના કટકા કરી લેવાના છે, કારણ કે એની અંદરનો જે સ્ટાર્ચ હોય છે ને એ બધો સ્ટાર્ચ બહાર કાઢી લેવાનો છે. જો બહુ મોટા કટકા કરીએ ને તો બધો જ સ્ટાર્ચ સરસ રીતે નથી નીકળતો. એટલા માટે આ રીતે નાના પીસ કરી અને એનો સ્ટાર્ચ આપણે કાઢી શકાય છે. તો બધા જ બટેટા સરસ રીતે કટ થઈ ગયા છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે એનું જે પાણી છે ને એ ડોળું થઈ ગયું છે. તો સ્ટાર્ચ જેમ નીકળશે ને એમ પાણી ડોળું થતું જશે. તો આ રીતે હાથેથી મસળી અને ઘસી અને આપણે સ્ટાર્ચ બધો જ કાઢી લેવાનો છે. થોડી વાર મસળશું અને થોડું પાણી ડોળું થઈ જાય ને એટલે પછી ફરીથી એને કાઢી અને બીજું પાણી નાખી અને ફરીથી એને મસળી અને ધોવાના છે. તમે જોઈ શકો છો અહીંયા પાણી મારું ડોળું થઈ ગયું છે. તો હું આ પાણી કાઢી અને 3 થી 4 પાણી કે 5 પાણીની જરૂર પડે તો 5 પાણીથી ધોઈ નાખીશું. અને છેલ્લા પાણી એવું રાખવાનું કે અહીંયા તમે જોઈ શકો છો કે હું મસળું છું ને તો પણ જરાય સ્ટાર્ચ નીકળતો નથી, એટલે કે વ્હાઈટ જરાય પાણી નથી થતું અને એકદમ ચોખ્ખું રહે છે. તો આ સ્ટેજ ઉપર આવે ને ત્યાં સુધી આપણે બટેટાને ધોઈ લઈશું. હવે અહીંયા હું તમને પાણીનું માપ કહું તો આપણે બટેટા
350 ગ્રામ હતા તો અહીંયા મેં 750 ગ્રામ પાણી લીધું છે. મારી પાસે આ રીતે મેજરમેન્ટ માટેનો ગ્લાસ છે એટલા માટે, અથવા તો જો તમારી પાસે ના હોય તો આપણે જે કોલ્ડ્રિંક્સની બોટલ આવે છે એ પણ તમે મેઝરમેન્ટ માટે યુઝ કરી શકો છો. તો હવે ત્યાર પછી આપણા જે બટેટા હતા ને એ બટેટા આપણે મિક્સર જારની અંદર નાખી દઈશું. બધા જ બટેટા આપણે એની અંદર નાખી દઈએ. તમે વધુ બટેટાનું બનાવતા હોય તો તમે 2 બેચ પણ કરી શકો છો ક્રશ કરવા માટે. હવે આપણે પાણીનું માપ છે ને એ પરફેક્ટ લેવાનું છે. તો કેટલું પાણી લઈશું આપણે? તો અહીંયા આપણે 1 કપ હાલમાં મેં પાણી લીધું છે. તમે જોઈ શકો છો આપણો જે નોર્મલ ગ્લાસ હોય ને એ પોણો ગ્લાસ જેવો થાય ને એટલે 1 કપ આપણું માપ થતું હોય છે. તો અહીંયા 1 કપ હું પ્રોપર માપ લઉં છું. તો એમાંથી થોડું પાણી છે ને એ બટેટાની અંદર નાખું છું કે બટેટા છે ને પ્રોપર રીતે ક્રશ થઈ શકે. તો આપણે એને સરસ રીતે ક્રશ કરી લેવાના છે. બહુ વધુ પાણી આપણે નહીં નાખીએ. અને આ એકદમ મસ્ત બટેટાની પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે. પરંતુ કદાચ નીચે કોઈ પણ સેજ કટકી કે કણકી રહી ગઈ હોય ને તો એના માટે આપણે આ ગરણાથી એને ગાળી લઈશું, જેથી બટેટાની કોઈ કટકી રહી ગઈ હોય ને તો એ ગળાઈ જાય અને આપણી જે વેફર બનાવીએ ને એ એકદમ પ્રોપર બને અને કોઈ પ્રોબ્લેમ ન આવે એના માટે. હવે એ આપણે ગાળી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા થોડી થોડી કોકો કણકી પણ છે અંદર, એટલે એ બધી જ ગળાઈ જાય પ્રોપર રીતે. અહીંયા બધા બટેટા ગળાઈ ગયા છે અને આ જે કટકી નીકળી છે ને એને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આને તમે જો રસોઈ બનાવતા હોય ને અને આ વેફર પણ સાથે સાથે બનાવતા હોય તો તમે આ 1 ચમચી બટેટા શાકમાં પણ નાખી શકો છો. તો એને આપણે અત્યારે સાઈડમાં લઈ લઈએ. હવે મેં અહીંયા એક કઢાઈ લીધી છે. તો એની અંદર આપણે જે ટમેટાનું જ્યુસ બનાવેલું હતું, ટમેટાની પ્યુરી બનાવેલી હતી એનું માપ કરી લઈએ. તો અહીંયા 1 કપ જે છે એ પ્યુરી થઈ છે અને પ્લસ અડધા કપ જેટલી પ્યુરી થઈ છે. તો અડધા કપને પૂરો કરવા માટે આપણે એટલું પાણી નાખી દઈએ, એટલે કે 1 કપ થઈ જાય એટલું આપણે પાણી એની અંદર એડ કરી દઈએ, એટલે આપણે પ્રોપર માપની ખબર પડે. મિત્રો, તમને હજી એક વખત ફરીથી યાદ કરાવી દઉં કે જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં કહેજો. હવે અહીંયા જે આપણી બટેટાની પ્યુરી બનાવેલી હતી એ માપ કરી લઈએ. તો અહીંયા આપણે 2 કપ પ્યુરી બની છે અને પ્લસ અડધો કપ એટલે કે 1.25 કપ જેવું છે. અડધા કપથી ઓછું છે અને 5 કપથી વધારે છે એટલું છે. તો હવે આની અંદર આપણે અડધા કપ જેટલું તો પાણી એને ક્રશ કરવામાં જ યુઝ કરી લીધેલું હતું, એટલે આપણે એની પણ ગણતરી કરી લઈશું. ત્યારે આપણું જે બટેટાની પ્યુરી હતી ને એ 1.5 કપ પ્યુરી થઈ છે. તો 1.5 કપનું આપણે ડબલ પાણી ઉમેરવાનું છે. ડબલ એટલે કે અઢી ગણું થોડું પાણી ઉમેરીશું. તો અહીંયા 2 કપ આપણે ટમેટાની પ્યુરી થઈ એટલે એ 1 કપ બટેટાના પ્રમાણમાં એ ડબલ થઈ ગયું. અને જે અડધા કપનું હતું ને એનું આપણે એક્સ્ટ્રા પાણી 3 વખત ઉમેરી દઈશું, એટલે અઢી ગણું પાણી થઈ જાય. અડધા કપનું અઢી ગણું પાણી થઈ જાય 3 વખત. તો આ રીતે 3 વખત અડધું પાણી ઉમેરી દઈશું. તો આ રીતે અહીંયા આપણે 1.5 કપ જે બટેટાની પ્યુરી હતી ને એની સામે આપણે ટમેટાની પ્યુરી અને પાણી સહિત થઈને આપણે 3.5 કપ પાણી એની અંદર ઉમેર્યું છે. અને બધું સરસ આપણે મિક્સ કરી લઈએ અને ગેસ ઉપર ચડાવી દઈએ. આ રીતે પાણીનું પરફેક્ટ માપ રાખવાનું છે, એટલે અઢી ગણું પાણી. એનાથી થોડું વધારે થશે તો ચાલશે, પણ સાવ ઓછું ન થવું જોઈએ. તો એને આપણે ગેસ ઉપર ધીમા ગેસે આપણે એને હલાવતા જઈશું અને પકાવતા જઈશું. થોડું ગરમ થાય ત્યાં સુધી એને ફૂલ ગેસે રાખીએ તો ચાલશે, પરંતુ એને હલાવતું જ રહેવાનું સતત, જેથી આપણો જે બટેટાનો સ્ટાર્ચ હોય કે ટમેટા હોય એ નીચે ચોંટી ના જાય. જોકે નોનસ્ટિક છે એટલા માટે અત્યારે તો નહીં જ ચોટે, પરંતુ જો કોઈને નોનસ્ટિક ના હોય અને બીજા કોઈ લોયામાં કરતા હોય તો એને ખાસ થોડું ધ્યાન રાખવું રહેશે. હવે આપણે લગભગ 10-1 મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે હું એક ડીશમાં થોડું લઈને બતાવી દઉં. થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે જોઈ લઈશું. અહીંયા એક ડીશમાં મેં પાથરેલું છે અને એ જરાય સ્પ્રેડ નથી થતું. સ્પ્રેડ ન થાય ત્યાં સુધી આપણે એને પકવવાનું છે, એટલે આપણું જે બેટર છે એ પરફેક્ટ થઈ ગયું છે. ત્યાર પછી એની અંદર આપણે મસાલા કરી લઈએ. તો પ્રમાણસર મીઠું નાખી દઈએ. અહીંયા 1.25 ચમચી જેટલું મીઠું નાખું છું, કે જેટલું આપણું બટેટાનું બેટર હતું ને એટલું આપણે મીઠું નાખીશું. ત્યાર પછી અહીંયા થોડું એવું મેં મરી પાવડર લીધો છે અને અધકચરું ખાંડી અને જીરું લીધું છે. તો એ 2 ચમચી આપણે જીરું નાખવાનું છે. તમે જોઈ શકો છો અધકચરું ખાંડેલું છે. અને મરી પાવડર છે તમે ચોક્કસ નાખજો, કારણ કે બટેટાની કોઈ પણ વાનગીમાં મરી પાવડર અચૂક નાખવો જોઈએ. અને ત્યાર પછી અહીંયા મેં ચીલી ફ્લેક્સ નાખેલા છે. જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ન હોય તો
થોડું લાલ મરચું પણ નાખી શકો છો, અથવા તાજું લાલ મરચું હોય ને એને પણ થોડું ખાંડી અને એની અંદર નાખી શકો છો. હવે અહીંયા હું એકદમ મસ્ત લાગે ને એના માટે થોડો એવો એક જ ટીપું એવો કલર નાખું છું. અહીંયા મારી પાસે જેલ કલર છે. જો તમારી પાસે પાવડર કલર હોય ને તો એ પણ તમે સહેજ અમથો નાખજો, જો નાખવું હોય તો. આ ઓપ્શનલ છે. અને એને આપણે સરસ મિક્સ કરી દઈશું. આ કલર નાખવાથી આપણા જે વેફર પાપડ છે એનો કલર ખૂબ જ સરસ આવે છે, એટલા માટે હું આ કલર નાખું છું. બાકી એ ઓપ્શનલ છે. બધું સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એને ઠંડુ થવા માટે રાખી દેવાનું છે. એને આપણે સાવ ઠંડુ નથી કરી દેવાનું, પરંતુ તમે જોઈ શકો અહીંયા ઠંડુ થઈ ગયું છે. અને અહીંયા હું આંગળી બોળું છું ને તો હું આંગળી અંદર રાખી શકું છું અને મને ગરમ પણ લાગે છે. એટલે કે નવશેકું કહી શકીએ ને એટલું આપણે રાખવાનું છે. તો આ નવશેકું આપણે રાખવાનું અને ત્યાર પછી કોઈ પણ પ્લાસ્ટિકની બેગ ઉપર તેલ લગાવી લઈશું. એકદમ પ્રોપર અને મસ્ત રીતે તેલ લગાવી લેવાનું છે. અને ત્યાર પછી આપણે વેફર આ રીતે ચમચીના મદદથી એને થોડી સ્પ્રેડ કરી દઈએ. સાવ પતલી અત્યારે નથી કરવાની, થોડી આપણે જાડી જ રાખીશું. જો સાવ પતલી કરી નાખશો ને તો એ ઉખડશે પણ નહીં અને ફાટી જશે. અહીંયા મારે થોડી કડ આવી ગઈ છે એટલે પ્રોપર સ્પ્રેડ નથી થતી, તો તમે ધ્યાન રાખજો કે મને આ પ્રોબ્લેમ આવ્યો છે કે આપણે પ્લાસ્ટિકની બેગ ઉપર ક્યાંય પણ એને સંકેલેલી હોય અને એની ઘડી હોય ને તો એના ઉપર આપણે સ્પ્રેડ નહીં કરવાનું. તો આ રીતે બધા જ પાપડ ચમચી વડે થોડા જાડા એવા રાખી અને એને આપણે સરસ રીતે પાડી લઈએ. તો અહીંયા મારા બધા જ પાપડ પડી ગયા છે. અને વેફર કયો કે વેફર પાપડ કહી શકો, તમારે જે કહેવું હોય એ તમે કહી શકો છો. તો અહીંયા બધે જ સરસ રીતે થઈ ગયા છે. અને આ પાપડ મેં છાયામાં જ સૂકવેલા છે અને છાયામાં જ પાડેલા છે. એને કોઈ તડકામાં સૂકવવાની જરૂર નથી, છાયામાં પણ સરસ રીતે સુકાઈ જાય છે. ઘણા લોકોના ઘરમાં જે ફ્લેટમાં રહેતા હોય છે એને તડકાનો પ્રોબ્લેમ થતો હોય છે, તો આ પાપડ એ લોકો પણ આસાનીથી બનાવી શકે છે. તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ મારે 6 થી 7 કલાક જેવું થઈ ગયું છે અને પાપડ એકદમ મસ્ત રીતે ઉખડી જાય છે અને એકદમ ટ્રાન્સપરન્ટ છે. તમે જોઈ શકો છો મારા હાથ પણ, એની આંગળી પણ દેખાય છે, એકદમ ટ્રાન્સપરન્ટ. અને જે રેડ કલર છે એ તો બહુ જ સરસ છે. તો બીજો પાપડ પણ આપણે કાઢીને ચેક કરી લઈએ કે એ કઈ રીતે નીકળશે કે નહીં નીકળે. તો આ રીતે બીજો પાપડ પણ સરસ રીતે નીકળી ગયો છે. તો આ રીતે બધા જ પાપડ એકદમ મસ્ત અને જરાય બેવડા કે વાંકાચૂકા પણ વળેલા નથી અને એકદમ સીધા પાપડ છે. તો બધા જ પાપડ આપણે કાઢી લઈએ. જો તમે છાયામાં સાવ સૂકવેલા હોય ને તો એને અડધી કલાકથી કલાક તડકે રાખી મૂકવા, એટલે એકદમ પ્રોપર કડક થઈ જાય, એનો ભેજ બધો નીકળી જાય. તો અહીંયા બધા જ પાપડ સરસ રીતે સુકાઈ ગયા છે. અને અહીંયા મેં 1 કલાક માટે તડકામાં પણ રાખી દીધા હતા, એટલે એનો ભેજ બધો જ નીકળી ગયો છે. અને છતાંય તમે જુઓ અહીંયા એકદમ મસ્ત ટ્રાન્સપરન્ટ છે એકદમ મસ્ત. જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા સરસ પાપડ, એવી સરસ વેફર. તો આને આપણે તળીને પણ જોઈશું કે તળ્યા પછી એ કેવી થાય છે અને કેટલી ક્રન્ચી કે કેટલી સોફ્ટ બને છે. તો અહીંયા મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને આપણે એક પાપડ પહેલાં તળીને ચેક કરી લઈએ. પરંતુ આ એક પાપડ તો ક્યારે તળાઈ રહેશે મને એમ થયું, એટલે 4 થી 5 પાપડ મેં ઝારામાં એકી સાથે લઈને જ તળી લીધા. તો એ પણ આપણે ચેક કરી લઈએ. તો આ રીતે ઝારામાં લઈ અને આપણે પાપડને તળીશું. આ પાપડ એકદમ પતલા હોવાથી એ પાપડ તળવામાં પણ જરાય વાર નથી લાગતી, ફટાફટ તળાઈ જાય છે. તો અહીંયા પાપડ તળાઈને રેડી થઈ ગયા છે અને આપણે જોઈ લઈએ કે કેટલા ક્રન્ચી બન્યા છે. તો એક પાપડ હું હાથમાં લઈ લઉં છું અને એને આપણે પ્રેસ કરી અને જોઈ લઈએ. એકદમ ક્રન્ચી, વાવ. અને ટેસ્ટમાં પણ એકદમ ખાટા અને મીઠા, ખૂબ જ સરસ લાગે. મિત્રો, તમે મારા વિડીયો કયા ગામ કે કયા સિટીથી જોઈ રહ્યા છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મને ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ ક્યાંથી જોઈ રહ્યા છે. તો જો તમને રેસીપી ગમે ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં પણ મને જણાવજો. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.